હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પોહા એકદમ ઇઝી રીતથી। તો 250 ગ્રામ જેટલા પોહા મેં આ કાણાવાળા વાસણમાં લઈ લીધા છે। પછી તેને વોશ કરી લીધા છે। પછી આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું। જો આ મીઠું નાખ્યું છે। પછી આપણે 1 ચમચી જેટલી તેમાં ખાંડ ઉમેરીશું। પછી તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। જો સરસ રીતે આપણે મિક્સ કરીને તેને 10 થી 15 મિનિટ આપણે ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું। પછી આપણે એક કડાઈમાં થોડું તેલ લઈ લીધું છે। પછી તેમાં રાઈ નાખીશું। રાઈ ફૂટી જાય પછી તેમાં આપણે મીઠો લીમડો 3 થી 4 પત્તા જેવા આપણે મીઠો લીમડો એડ કરીશું। જો મીઠો લીમડો નાખીશું પછી આપણે એક મીડિયમ સરખી ડુંગળી એક સમારી લીધી હતી અને એક મરચું તેમાં આપણે એડ કરી દીધું છે। પછી આપણે એમાં થોડી હળદર નાખીશું। જો હળદર નાખી લીધી છે પછી તેને આપણે સાંતળી લઈશું ડુંગળીને બ્રાઉન થઈ જાય ત્યાં સુધી। પછી આપણે જે પોહા હતા 250 ગ્રામ જેટલા તેને આપણે અંદર એડ કરી દઈશું। જો આ પોહા હતા 250 ગ્રામ જેટલા તેને એડ કરી દીધા છે। પછી આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। પછી આપણે તેમાં એક લીંબુ નાખીશું। મારા પાસે નથી એટલે મેં નથી નાખ્યું, પણ જો લીંબુ નાખશો તમે તો એકદમ ટેસ્ટી લાગશે। જો સરસ રીતે આપણે મિક્સ કરી લીધું છે અને આપણે આ પોહા રેડી છે। તમે લીંબુ નાખશો તો આનો ટેસ્ટ બહુ જ સરસ આવશે। મારી પાસે નથી એટલે મેં નથી નાખ્યું। અને પછી આપણે એક પ્લેટમાં તેને સર્વ કરી લઈશું અને ઉપરથી થોડી સેવ નાખીશું। આ આપણા ટેસ્ટી પોહા રેડી છે।